વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો ગાઈસ જસ્ટ અત્યારે મકાનમાં પાણી કાઢવાનું કામ ચાલુ કરી શકો છો। તો અત્યારે જસ્ટ મેં મોટર ચાલુ કરી છે અને અત્યારે પાણી પીવડાવું છું। ખરે બપોરે અત્યારે મોટર ચાલુ કરી છે એટલા માટે કે અત્યારે તડકો વધારે પડે, તાપ વધારે પડે, એટલા માટે પાણી વધારે પીને એટલા માટે અત્યારે મેં મોટર ચાલુ કરી છે, જોઈ શકો છો। અને પાણી પીવડાવશું, ચલો જલ્દીથી પાણી પીવડાવી લઈએ। તો ફાઇનલી અત્યારે આ બાજુ બધું પાણી ચટાઈ ગયું છે અને આટલું કંઈક બાકી છે। હાલ પણ પાણી ચટવાનું ચાલુ છે એટલે વ્લોગિંગ નથી કરતો, બીજું કોઈ છે નહીં એટલા માટે હું એકલો જ વ્લોગિંગ કરું છું, જોઈ શકો છો। તો ચાલો આટલો ભાગ હું જલ્દીથી પતાવી લઉં। તો ફાઇનલી અત્યારે પાણી કમ્પ્લીટ ચટાઈ ગયું છે અને અત્યારે મસ્ત ફ્રેશ થઈને આ બાજુ ફરવા માટે આવ્યો છું સ્પેશિયલ, જોઈ શકો છો। અહીંયા ઘરની બાજુ વાતાવરણ એકદમ મસ્ત છે અત્યારે, કે મસ્ત મોસમ લાગે છે આજે, જોઈ શકો છો। આકાશમાં એકદમ મસ્ત મોસમ થઈ ગયું છે, ઠંડુ ઠંડુ। અહીંયા આપણું ઘર ટોપ લેવલ પર લાગે છે કે અત્યારે અહીંયા દૂર દૂરથી જંગલો દેખાય છે, દૂર દૂરથી ડુંગર પણ દેખાય છે અને એકદમ ત્યાંથી ઠંડા ઠંડા પવન આવે છે। તો એકદમ મસ્ત અહેસાસ થાય છે આમ જંગલોમાં હોય ને એવું। તો નેક્સ્ટ ટાઈમ આ બાજુથી વાવાઝોડું ને બધું આવશે એટલે બહુ સારું ફિલિંગ લાગશે જગ્યા ઉપર। ને ઘર પણ એવું મસ્ત જગ્યા ઉપર છે, જોઈ શકો છો। અને દૂર દૂરથી પવન આવે, બાકી આ બાજુ તો ડુંગર આવી ગયું અને ખાલી ને ખાલી બાજુથી આપણો પવન આવશે, જોઈ શકો છો। તો આ બાજુથી પવન વધારે આવે અને આ બાજુ ડુંગર છે એટલે આ બાજુથી પવન ના આવે, બાકી આ બાજુથી પવન વધારે આવે અને એકદમ મસ્ત અહેસાસ થાય છે, ઠંડુ પવન આવે છે। નેક્સ્ટ ટાઈમ પણ આ બાજુ પવન વધારે આવવાનો છે એટલે આપણું ઘર ખુલ્લામાં છે, એકદમ પ્રકૃતિથી ભરપૂર લાગે આ બાજુ। તો જે ટાઈમ આપણું ઘર બનશે એ ટાઈમ ઉપર છત કરીને આપણે બ્લોગિંગ કરશું એટલે મજા આવશે।